કે એક હાથી હતો અને એ હાથીને ઊભો રાખવામાં આવ્યો. 6 અંધ લોકો આવ્યા અને તેઓએ હાથીની ઓળખાણ આપી. 6 અંધ લોકો આવ્યા અને તેમણે હાથીની ઓળખાણ આપી. હવે હાથી કેવો? તો જે પગે વળગીને ઊભો રહ્યો ને એ અંતે એમ કે હાથી થાંભલા જેવો. સમજી ગયા? જેને હાથીનો કાન પકડ્યો એમ કે હાથી સુપડા જેવો. હાથી સુપડા જેવો. જેને હાથીનું પૂંછડું પકડ્યું કે હાથી સાપ જેવો. જેણે હાથીનું પેટ પકડ્યું એ શું કે હાથી નગારા જેવો, ઢોલ જેવો. હવે સાચું બોલો, આમાંથી સાચું કોણ ને ખોટું કોણ? આવા 6 માણસને દરેકના અલગ અલગ એંગલ છે. હા, સાચું કોણ ને ખોટું કોણ? હે, બધા જ સાચા ને. આને અનેકાંતવાદ કહેવાય. શું કહેવાય? અનેકાંતવાદ કહેવાય. તમને તમારો દીકરો પપ્પા કે અને પોતરો દાદા કે અને ઝઘડો થાય બે વચ્ચે કે નહીં એને દાદા કહેવાનું, પપ્પા નહીં કહેવાનું, ચાલે? એ એકાંત કહેવાય. શું કહેવાય? એકાંતવાદ થયો કહેવાય. પણ તમે દાદા પણ છો, પિતા પણ છો અને પુત્ર પણ છો. પુત્ર નથી, પુત્ર પણ બધું છે ને. વ્યક્તિ એક જ છે, સંબંધો અનેક છે. સંબંધો અનેક છે. એટલા માટે ભગવાને જે કહ્યું ને એ કહ્યું છે કે આ 6 અંધજનો જે અલગ અલગ કહેતા હતા ને એ બધાને સંયુક્ત રીતે એક હાથી આવો હોય એમ ચોખ્ખું કહ્યું છે.